મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી જિલ્લાની મુલાકાતે છે, જ્યાં સંગઠન અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરશે। જીતની રણનીતિ પર મહત્વની ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે ગયા છે અને નવસારી વલસાડ લોકસભા બેઠકને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક પણ અહીંયા યોજાશે। સંગઠનના અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રી સંવાદ કરશે। જીતની રણનીતિ ઉપર મહત્વની ચર્ચા કરવામાં આવશે। નવસારી બેઠક ઉપરથી સીઆર પાટીલ ખુદ ઉમેદવાર છે અને એક તરફ તેઓ પ્રચંડ પ્રચાર પણ કરી રહ્યા છે અને ઉપરથી સીએમનું પણ આગમન થવાનું છે, એટલે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળશે। આજે ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી કાર્યકર્તાઓને સંબોધશે અને તેમને જીત માટેનું માર્ગદર્શન આપશે, જુસ્સો આપશે। તો બીજી તરફ પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ મુખ્યમંત્રીની મહત્વની બેઠક છે। લોકસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે વિવિધ પ્રાંતોમાં બેઠકોનું આયોજન કરાયું છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અપેક્ષિત કાર્યકર્તાઓની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ બેઠકની અંદર અત્યારે હાલ જોઈ શકો છો તમે, અત્યારે તમામ જે કાર્યકર્તા નેતાઓ છે એ અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। જે પ્રમાણે લોકસભાની ચૂંટણીને લઈને નવસારી લોકસભા મત વિસ્તારની અંદર કયા પ્રકારે મતદાન કરવા માટે હાકલ કરવું તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ જોઈ શકાય છે તમામે તમામ કાર્યકર્તા નેતાઓ છે એ અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને ગણતરીની મિનિટોમાં જ મુખ્યમંત્રી શ્રી આવી પહોંચશે। શું કહેશો, કેટલો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતનું આયોજન? જે તમે જોઈ રહ્યા છો કે આજે સીએમ સાહેબને અહીંયા પ્રેરક ઉપસ્થિતિમાં પાર્ટીના મુખ્ય એટલે કે અમારી 25 નવસારી લોકસભાની આ 3 વિધાનસભાના જે જવાબદાર પદાધિકારીઓ છે, અપેક્ષિત કાર્યકર્તાઓ છે, એમની આ એક બેઠક છે। 2 બેઠકના આયોજનમાં આજે જે ખાસ કરીને આગળની જે અમારી આ લોકસભામાં જે પાટીલ સાહેબનો આખા ભારતમાં પહેલા નંબરનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહી છે આ લોકસભા। ત્યારે એનું કઈ રીતે વધારે સારી રીતે આયોજન કરીએ અને અમારી આ જે લીડ છે એને 10 લાખ સુધીનું પહોંચાડવાની અમારી ખાસ આ જે હમણાં આયોજન છે એમાં દરેક કાર્યકર્તા ખૂબ ઉત્સાહથી કામ કરવાના છે। બિલકુલ ઉત્સાહનો માહોલ છે, કાર્યકર્તાઓ પણ ઉત્સાહિત છે। બેન, કઈ રીતે કાર્યકર્તાઓ અત્યારે ઉત્સાહિત? અત્યારે જ્યારે આપણે સાંસદ શ્રી માનનીય શ્રી સીઆર પાટીલ સાહેબનું નામ ડિક્લેર થઈ ગયું પછી અહીં દરેક કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહની લાગણી જોવા મળી છે અને પાટીલ સાહેબને 10 લાખથી પણ વધારે લીડથી જીતાડવા માટે દરેક કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને આજે દરેક ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો કમળ દરેક જગ્યાએ ખીલવાનું છે અને દરેક લોકોની અંદર અત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે દરેક જગ્યાએથી ખૂબ જ માન મળી રહ્યું છે, કારણ કે અહીં જોઈએ છે તો દરેક જગ્યાએ એવી યોજનાઓ અમલમાં મૂકી જેના થકી લોકો, જે નાના લોકો હોય, મોટા લોકો હોય, મધ્યમ વર્ગીય હોય, દરેક લોકો લાભ લઈને, સરકારી યોજનાઓનો લાભ લઈને આજે પગભર બન્યા છે। અને જ્યારે આ ઇલેક્શન અત્યારે આવી રહ્યું છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પાછા બેસવાના છે ત્યારે ગુજરાતની અંદર આપણે જોઈએ કે દરેક સીટ પર 5 લાખથી પણ વધારે લીડથી દરેક ઉમેદવારો જીતવાના છે, ત્યારે ગુજરાતમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બિલકુલ બાબુભાઈ, શું કહેશો, કેટલા ઉત્સાહિત છે કાર્યકર્તાઓ? સમગ્ર ગુજરાતની અંદર બહુ મોટો થનગનાટ સાથે ઉત્સાહ છે। એમાં ખાસ કરીને નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પાટીલ સાહેબનો જે પ્રભાવ, એની જે કામ પદ્ધતિ અને કાર્યકર્તાઓ સાથેનો એનો જે સંવાદ છે એના કારણે કાર્યકર્તાઓ આજે પાટીલ સાહેબ એક પણ રાઉન્ડ આ વિસ્તારમાં ન મારે તો પણ 10 લાખથી વધારે મત જીતવા માટેની કાર્યકર્તાઓની તત્પરતા છે। બિલકુલ જોઈ શકાય છે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। બેઠકનું આયોજન છે અને એક બાદ એક બેઠક બાદ 10 લાખથી વધુની લીડ સાથે સીઆર પાટીલને જીતાડવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।